પાન મસાલો ખાઈને પિચકારી મારતા પતિદેવોને કાબૂમાં રાખવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી। સુરતમાં આયોજિત મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યપ્રધાને બહેનોની ટકોર કરી કે દરેક બહેન પાસે ઝાડુ અને ધોકો હશે, તેનો ઉપયોગ કરીને જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કંટ્રોલમાં રાખો। હર્ષ સંઘવીએ મહિલાઓને સલાહ આપતા કહ્યું કે સોસાયટીમાં બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારતા હોય છે, ત્યારે બહેનો ધોકો લઈને બહાર નીકળે। તમે આવું કરશો તો પછી કોઈ જાહેરમાં પિચકારી મારવાની હિંમત નહીં કરે। સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને। સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ બધા ધોકા લેશો હાથમાં?